જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. બધા મજામાં જઈશું, નહીં હોય તો હમણાં આવી જાઓ. હવે આપણે જવાના છીએ દુકાને, તો દુકાને જઈને મળીએ. કાયમની જેમ આપણે ભરતી હતા આજે પાછા બે ખોખા. હવે આપણે જઈએ છીએ માણાવદર દુકાનનો માલ લેવા, તો માણાવદર જઈને મળીએ. પછી ભૂગ્યા આપણે માણાવદર, પછી યાદ આવ્યું કે આપણે આવી ગયા હતા વહેલા, તો અટાણમાં દુકાને કંઈ નહીં ખુલ્યું તો આપણે બેસવું જોઈએ. આ બિસ્કિટ તમાકુ હોપારી બધું હોલસેલમાં મળી જાય. જો આમાં ઉપર નંબર આપેલા છે, તો કોન્ટેક કરી લેજો ભાઈનો. ભૂગી ગયા આપણે બાલાજીની વસ્તુ લેવા. પછી આપણે બધો માલ સામાન લઈને નીકળી ગયા ગામ તરફ. પછી આપણે ભૂગી ગયા ગામમાં. પછી દુકાન આવીને આપણે પી લીધું ટાટું પાણી. જો ભાઈ બિસ્કિટ ગોઠવતા હતા ને હલાવતા હતા ને, તો જો અહીં બધું પડી ગયું. પછી બપોરે આવી ગયા આપણે ખાવા. હવે ખાઈને જઈને દુકાને જઈને મળીએ. ભાઈ જો સેલું ઇનામ વધ્યું હતું, કોઈ ન લીધું તો આપણે હાથે ખોલી નાખી. આપણે લાગી ગઈ છે 1.5 કરોડની લકી. આપણે શેરીમાં રમી નાખ્યું ધોકેથી IPL. બોલો જુબા કેસરી. તમે જાઓ છો ગોવા, 7-8 લાખ ભેગા છે. 2 લાખ રૂપિયા ખિસ્સામાં અથવા બેંકમાં પડ્યા છે. આથી દીવ દમણ ગોવા એવી જિંદગી હું નથી જીતો, કોણ જીવતું હોય છે એ વિચારું છું.